સાવધાન, આજે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. તો 7 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું. તો સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ રહેશે. તો ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી. તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 12 થી 19 જુલાઈ વચ્ચે વરસાદ લેશે વિરામ, તો વરાપ જોવા મળશે. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાના સરકારના લાભાર્થીને 50,000 રૂપિયા વધુ અપાશે. તો પીએમ કિસાન યોજનાના 2,000ના હપ્તાને લઈને ફાર્મર રજિસ્ટર નોંધણી ફરજિયાત કરવામાં આવી. તો છેલ્લી તારીખ 15 જુલાઈ છે. તો આજે આટલા વિસ્તારમાં વરસાદની આગાહી. અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, સુરતમાં વરસાદની આગાહી. દોસ્તો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આવતીકાલે એટલે કે 13 જુલાઈના રોજ રવિવારના દિવસે વરસાદની તીવ્રતાની વધવાની શક્યતા છે. તો અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ સાથે રાજ્યના અન્ય જિલ્લાના વાતાવરણમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતમાં અત્યારે વરસાદી સિસ્ટમ નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે. તો છેલ્લા ઘણા દિવસથી વરસાદની ઘટાડો થયો છે. તો રાજ્યમાં વરસાદમાં માત્ર 2 ઇંચ સુધી સીમિત રહ્યો છે. બીજી તરફ વરસાદ પડવાના વિસ્તારમાં પણ ઘટાડો થયો છે. તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આંકડા વિશે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તો સૌથી વધુ વરસાદ માત્ર 2 ઇંચ નોંધાયો છે. તો દોસ્તો, ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 2 દિવસ બાદ વરસાદનો નવો રાઉન્ડ આવશે. તો 13 જુલાઈથી કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી. તો હાલ કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. તો 2 સિસ્ટમના અસરના કારણે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી. તો અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદ પવન સાથે રહેશે. તો આગામી 5 દિવસ દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન રહેશે. દોસ્તો, વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ખાલી ગુજરાતના જિલ્લામાં જ નહીં પરંતુ સંઘ પ્રદેશ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.